ચાલો મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 3.6. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે: 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. હવે જુઓ કે અહીં આપણને કહ્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવાનો છે. તો આપણે આકૃતિની અંદર પહેલા દિશાઓ સમજીએ. તો જુઓ કે x અક્ષ સાથે એટલે કે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશા આપણે આ વાદળી રેખા વડે દર્શાવી. બરોબર. હવે તેની સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ. તો આ 45 ડિગ્રી ના કોણે જે દિશા દર્શાવી છે તેના કરતા આલ્ફા ખૂણો ઉપર અને આલ્ફા ખૂણો નીચે, એટલે કે 45 વત્તા આલ્ફા અને 45 માઇનસ આલ્ફા, એવા બે ખૂણે આપણે આ બે દિશાઓ સુનિશ્ચિત કરીએ તો સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ થઈ ગયા. એક થયો 45 વત્તા આલ્ફા અને બીજો થયો 45 માઇનસ આલ્ફા. હવે જો આ બે ખૂણે તમે બે પદાર્થને પ્રક્ષિપ્ત કરો તો તેમની અવધિઓ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે એક પ્રક્ષિપ્ત કોણ લઈશું 45 માઇનસ આલ્ફા અને બીજો પ્રક્ષિપ્ત કોણ લઈશું આપણે 45 પ્લસ આલ્ફા. તો અવધિનું સૂત્ર છે આપણી પાસે r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 બાય g. હવે અહીં આપણે પ્રક્ષિપ્ત કોણ થીટા 0 ના મૂલ્યો ગોઠવીએ. તો પહેલો પ્રક્ષિપ્ત કોણ 45 માઇનસ આલ્ફા, તો કે r1 બરાબર v0 સ્ક્વેર sin 2 45 માઇનસ આલ્ફા બાય g. તો બીજો કોણ છે 45 પ્લસ આલ્ફા, તો એના માટેની અવધિ r2 બરાબર v0 સ્ક્વેર sin 2 45 પ્લસ આલ્ફા બાય g. હવે આ 2 ને આપણે અંદર લઈ લઈએ તો 90 માઇનસ 2 આલ્ફા થઈ જશે. આ 2 ને અહીંયા કૌંસની અંદર લઈ લઈએ તો 90 પ્લસ 2 આલ્ફા થશે. બરોબર. હવે sin 90 માઇનસ 2 આલ્ફા, તો એ થશે cos 2 આલ્ફા. બરોબર. તો અવધિ r1 બરાબર v0 સ્ક્વેર cos 2 આલ્ફા બાય g. પણ sin 90 પ્લસ 2 આલ્ફા એ પણ cos 2 આલ્ફા થશે. તો r2 બરાબર v0 સ્ક્વેર cos 2 આલ્ફા બાય g. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે r1 બરાબર r2 સાબિત થયું. અહીંયા તમે એક MCQ માટે એ પણ વસ્તુ યાદ રાખી શકો કે x અક્ષ સાથે થીટા કોણે જો તમે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો હોય તો બીજો કયો ખૂણો થશે કે જેના માટે તમને અવધિ સમાન મળશે. તો એક ખૂણો થીટા હોય તો બીજો 90 માઇનસ થીટા હોય, કારણ કે આ થીટા હોય તો આ ઉપરનો ખૂણો પણ થીટા થશે અહીંયા. બરોબર. એટલે એક જો થીટા હોય તો બીજો ખૂણો જે છે એ 90 માઇનસ થીટા થશે. ડાયરેક્ટલી તમને સમજ પડી જાય. ક્લિયર મિત્રો?